તો આજે વાત આજના જુવાનિયાઓને કહેવી છે કે એક બાપે પોતાના શોખ મારીને આખી જિંદગી મહેનત કરી જેથી એના છોકરાઓ ભણી ગણીને આગળ વધે, પણ આજના જુવાનિયાઓમાં ગેંગસ્ટર બનવાના જોશ જાગ્યા છે. બીજાની બ્લેક ફિલ્મ ગાડીઓમાં ફરે અને ઘરે ખાવાના ફાફા પડે. અરે તમારા બાપને સલામ છે જેને આખી જિંદગી મહેનત કરી પણ કોઈની ગુલામી નહીં. આજે તમને પણ કહીશ કે બીજાના મોટા બંગલા અને ગાડીઓ જોઈને એના નાના મોટા કામ કરવા ના જાઓ. પોતે મહેનત કરીને પોતાનું સામ્રાજ્ય ઊભું કરો. અને હા, અત્યારે પૈસાનો ટ્રેન્ડ ચાલે છે. પૈસા હશે તો લોકો તમને માન આપશે, પણ નહીં, પૈસાની સાથે સાથે ઇજ્જત પણ એવી કમાઓ કે 4 લોકો વચ્ચે બેઠા હોય ને તો કોઈ તમારી વાત ન કાપે.